ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 0 નામ બેઝિક મેથ્સ ટોપિક દ્વિઘાત સમીકરણ દ્વિઘાત બહુપદીના અવયવ. ચાલો તો આ ટોપિકમાં આપણે કાલે કેટલા દાખલા જોયા? 4 દાખલા જોયા અને આજે આપણે બીજા દાખલા જોવાના. ચાલો તૈયાર ને બધા? તો પાંચમો દાખલો. તો કોઈ બી દાખલો ચાલુ કરીએ તો સૌથી પહેલા બે નિયમનું પાલન થવું જોઈએ. પહેલો નિયમ, બહુપદી ઘાતના ઉતરતા ક્રમમાં. ઓકે, પહેલું પદ બે ઘાત વાળું પદ, બીજું પદ એક ઘાત વાળું પદ અને ત્રીજું પદ અચર પદ. એક્સ સ્ક્વેર વાળું પદ, એક્સ વાળું પદ ને અચર પદ આ રીતે ત્રણ પદ દેખાવા જોઈએ. બીજો નિયમ, એક્સ સ્ક્વેર નો સહગુણક ધન હોવો જોઈએ. એક્સ સ્ક્વેર નો સહગુણક ધન. એક્સ સ્ક્વેર ની જગ્યાએ વાય સ્ક્વેર આવી જાય, કે સ્ક્વેર આવી જાય, જે હોય તે વર્ગ વાળા પદનો સહગુણક ધન હોવો જોઈએ. સાંભળે છે ને જયદેવ? ઓકે, મસ્ત હા પાડી દીધી એને. ચાલો તો શું આ બહુપદી પહેલા નિયમનું પાલન કરે છે? રૂમાના નથી કરતું. શું આ બહુપદીમાં પદ ગોઠવાયેલા છે? નથી ગોઠવાયેલા. તો ચાલો પદોને ગોઠવીએ. પહેલા બે ઘાત વાળું પદ હાર્યું. પહેલું પદ શું આવશે? કે સ્ક્વેર. નીલ હવે ધ્યાન આપ. બીજું પદ કયું આવશે? કે વાળું પદ, બોલતા રહેવાનું. વત્તા 43 કે. એના પછી અચર પદ બોલો. વત્તા 450. ક્લિયર છે બધાને? ચાલો હવે આપણી પ્રોસેસ ચાલુ કરો. બીજા નિયમનું પાલન થતું છે? બીજો નિયમ ધાર્મિક, કે સ્ક્વેર નો સહગુણક કેટલો છે? અને ધન છે ને? એક મિનિટ, હે મને કઈક લોચો લાગતો છે. ઉભા રહેજો, આ દાખલો પહેલો નથી. કાલે છેલ્લો દાખલો આપણે હરિયો આ કરેલો, સાચી વાત? ઓકે, તો એના પછીનો દાખલો પાંચમો આ છે હરિયો આ. ઓકે ચાલો આમાં કન્ટિન્યુ કરો. ચલો પહેલો નિયમ, પહેલા નિયમનું શું અહીંયા પાલન થયું છે? નથી થયું ને. પહેલા વાય સ્ક્વેર વાળું પદ, પછી વાય વાળું પદ છે અહીંયા. વાય તો અહીંયા છે. ચાલો પદ ગોઠવી નાખો. 35y સ્ક્વેર, એના પછી વત્તા 116y, એના પછી વત્તા 96. ચાલો બીજા નિયમનું પાલન થયું. વાય સ્ક્વેર નો સહગુણક 35 ધન છે ને? ચાલો હવે આ બેનો શું કરવાનો? ગુણાકાર. ચાલો કરો, 96 ગુણ્યા 35 કરો. ઝડપથી 96 ગુણ્યા 35 દરેક જણ કરો. સ્પીડ જોઈશે. અમુક જણ નોટના પાના ફેરવે છે, કીધેલું રેડી જ રહેજો. એમ કે એટલે હાથ ચાલુ થઈ જવા જોઈએ. 3360 ગુણાકાર આવ્યો 3360. પછી આગળ શું કરવાનું? 3360 ના એવા બે અવયવ જેનો જેની સરવાળો કેટલો? સરવાળો 116. ચાલો કયા ઘડિયામાં 3360 આવે? બોલો જલ્દી, કયા ઘડિયામાં આવે? તો સર ખબર નહીં. સાચી વાત છે, આપણને થોડું ખબર હોય, કેમ કે કેટલી મોટી સંખ્યા છે. બહુ મોટી સંખ્યા છે ને. આગળ 4 દાખલા કરાવ્યા ગઈકાલે, તેમાં નાની નાની સંખ્યા હતી. 72 આવે ને 70 આવે, તો આપણને ખબર પડી જ જાય કે ભાઈ 72 એટલે 8 9 72, 36 દુ 72. નાની સંખ્યામાં મનમાં જ ખબર પડી જાય, પણ આ કેવી સંખ્યા છે? મોટી સંખ્યા. તો મોટી સંખ્યામાં કેવી રીતના અવયવ હોધાય? તો મોટી સંખ્યામાં અવયવીકરણ કરવાનું. શું કરવાનું? અવયવીકરણ. ચાલો આ 3360 એના અવયવ કેટલાય ભાગ ચાલશે? બે વડે, કેમ કે યુગ્મ છે ને. 2 એકા 2, 2 છંગ 12, 2 અઠામ 16 ને 0 બેઠો. ચાલો બે ભાગ ચલાવજો. 2 અઠામ, 2 ચોક ને 0. ચાલો હજી ચાલે બે. 2 ચોક 8, 2 દુ 4 0, 2 દુ 4, 2 એકા 2 0. હજી ચાલે બે. 2 એકા 2 ને 2 પચામ. હું ભૂલ કરી મેં? 105. સમજ પડી તમને આ ભૂલ? વચ્ચે મીંડું આવે હે ને, કેમ કે આ એકનો ભાગ નહીં ચાલ્યો ને બે વડે. ચલો હવે 105 નો બે ચલાવીએ. યુગ્મ હોય તો બે ભાગ ચાલે. 105 યુગ્મ નથી, તોને ચાલે. 3 ટાલી 9 ને 3 પચામ 15,
એના પછી 5 સતામ 35, 7 એકા 7 આવડે છે આવા અવયવીકરણ? આ બેઝિક મેથ્સમાં ચાલી ગયું ને આ અવયવીકરણ? મગજ ચાલતું છે ને તો તમારું અવયવીકરણમાં? ચાલો, આ અવયવ બધા પડી ગયા. હવે તમારે આ અવયવની બે જોડી બનાવવાની. એવી બે જોડી બનાવવાની કે જેનો સરવાળો, હવે જુઓ આ જે જોડી બનાવવાની પ્રક્રિયા છે તેમાં ચાલો આપણે એક કામ કરીએ. 7 પચામ 35 તાલી કેટલા થાય? 35 તાલી 105. ચાલો હવે જે બાકી વધ્યું તેની જોડી, બે દુ 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 દુ, આ બેનો સરવાળો કરો, થશે 116. એક જોઈને ખબર પડી જાય કે સરવાળો એકો હોલ કરતા મોટો થશે. સાચી વાત? એટલે સરવાળો પછી કરવાની જરૂર શું છે, ખબર જ છે, નથી થવાનો. એટલે જો આ બે જોડી બનાવી, પરંતુ તમારે આવી રીતના ટ્રાય કરવાની છે. આપણે પહેલી ટ્રાયમાં આપણને સક્સેસ નહીં મળી, બીજી ટ્રાયમાં સક્સેસ મળશે રિયા? ખબર નહીં. બીજી ટ્રાયમાં સક્સેસ મળે તો ઓકે, નહીં મળે તો ત્રીજી ટ્રાય. ત્રીજીમાં સક્સેસ મળે તો વેરી ગુડ, નહીં મળે તો ચોથી ટ્રાય. ચોથી ટ્રાયમાં સક્સેસ મળી ગઈ તો ઓસમ, નહીં મળી તો પાંચમી ટ્રાય. પાંચમીમાં સક્સેસ મળી ગઈ તો નાઇસ, ને નહીં મળી તો છઠ્ઠી ટ્રાય. સમજી ગયા? લગભગ કેટલાક દાખલા એવા બી આવે કે જેમાં 10-12 વખત બી ટ્રાય કરવી પડે, અને એવા તમને દાખલા આપા કે જેમાં 50 વખત બી ટ્રાય કરવી પડે. લેસનમાં એવા આપા. સમજી ગયા? તૈયાર રહેજો એવા દાખલા માટે. કેટલી ટ્રાય કરવી પડે કાવ્યા? 50. કેટલી? 50 ટ્રાય કરવી પડે. 50 ટ્રાય. ચાલો, પહેલી ટ્રાયમાં મેળ નહીં પડ્યો, ચાલો બીજી ટ્રાય માટે તૈયાર થાવ. કોને લીએ? તમે કેવો કોને લીએ? કોઈ હો લઈ લઉં, કઈ હો. બે દુ દુ, હવે અહીંયા આવી જાઓ. 8 પચામ 40, 40 સતામ 280. હવે તમે આટલી સંખ્યા લીધી તેમાં જ 280 થયું તો સરવાળો કાંઠી એકો હોલ આવે. એટલે પછી આવી રીતના બાગા નહીં મારતા. ચાલો કંઈક વિચારો. ચાલો અહીંયાથી લઈએ. 5 દુ દુ દુ, 20 દુ 30, 20 દુ 40, દુ 80. અટકું મેં કે હજી ઉપર જામ? 80 દુ કરું? 5 દુ 10, દુ 20, દુ 40, દુ 80. ચાલો મેં અહીંયા અટકી જામ. હવે વૈધું તે લઈ લઉં. 47 દુ 42. કરો સરવાળો આ બેનો, થાય 116. બીજી ટ્રાયમાં સક્સેસ નહીં મળી, ત્રીજી ટ્રાય. ચાલો તમે જ મને કહેવો ને કોને કોને લીએ. 47 દુ 42, દુ 84. ચલો 5 દુ દુ દુ, કરો આ બેનો સરવાળો, થાય 116. તો હવે તમે કંઈક તો વિચારો હવે. ચાલો 47 દુ 42, દુ 84. એ તો લીધેલું હતું કે ઉભા રહ્યો. 45 દુ દુ 30, દુ 60. 60 અટકું છું. કાવ્યા બોલતી રહે તું. 7 દુ 14, દુ દુ 28, દુ 58, દુ 56. 156 કરે છે. ચલો કરો સરવાળો આ બેનો. મળી ને सक्सेस? कोशिश किए जा, सक्सेस जरूर मिलेगी. જે કોશિશ કરે એને સક્સેસ મળે મળે ને મળે જ. પહેલી કોશિશમાં નહીં મળે તો બીજીમાં, બીજીમાં નહીં મળે તો ત્રીજીમાં, ત્રીજીમાં નહીં મળે તો ચોથીમાં. છેલ્લે 50મી વખતે બી સક્સેસ મળે, 100મી વખતે બી સક્સેસ મળે. જોઈતી છે સક્સેસ? તો કોશિશ કરજે. મને નહીં કહેતો કે સર સક્સેસ અપાવો. સક્સેસ તમારે જાતે મેળવવી પડે. ટ્રાય કર્યા કરો, ટ્રાય. શું કરવું પડે નૈતિક? ટ્રાય. ટ્રાય એન્ડ ટ્રાય, યુ વિલ ગેટ સક્સેસ. ચાલો કયા બે અવયવ? 60 ને 56. કેટલા લાવવાના? વત્તા 116. વત્તા લાવવું હોય તો 60 ને ઓછા, બરાબર? 60 ને વત્તા ને 56 ને બી વત્તા, તો જ બેવનો સરવાળો 116 થાય. ચાલો પહેલું પદ જેમ છે તેમ બેઠું. આરચી મધ્યમ પદ 116 ના બે ટુકડા. પહેલો ટુકડો વત્તા 60y, બીજો ટુકડો વત્તા 56y, ને અંતિમ પદ વત્તા 96 જેમ છે તેમ. ચાલો ભાઈ, હવે બે ની જોડી. જયેશ, આપણે વિચારવું પડશે કે આ બેવમાંથી મેક્સિમમ હું કોમન નીકળે. મેક્સિમમ વાય તો નીકળે જ ભાઈ. મેક્સિમમ વાય સિવાય બધું જ જેટલું બી નીકળે, જે બી નીકળે તે બધું જ કોમન કરવાનું, બધું જ. 5y પાક્કું? 5 સતામ 35 નો 7 ને y.
પછી 12 50 60 નો 12 12 50 60. ઓકે ચાલો વિચારો આમાંથી હું કોમન નીકળે. નીલિયા વિચાર જલ્દી. 56 ને 96 કયા ઘડિયામાં બે આવી જાય? 56 બી ને 96 બી 7 ના હે ને? 7 અઠામ 56 નહીં 8 ના 8 સતામ 56 ને 12 અઠામ 96 એટલે હું કોમન કરીએ 8 8 કોમન 8 સતામ 56 7 વાય ને 12 અઠામ 96 નો 12 બેવ કાઉન્સ સરખા તો પહેલા કાઉન્સમાં 7 વાય વત્તા 12 ને બીજા કાઉન્સમાં 5 વાય વત્તા 8 પરી ગયા અવયવ. શું લાગે આપણો જવાબ સાચો હશે કે? આવી ગયો જવાબ. કોને નિયમ જ પરી? જો સમજ 100% પરી હશે પણ જાતે કરવા બેસો ને ત્યારે માથાકૂટ છે, મહેનત છે, અવયવ સેટ કરવાની મહેનત, કોમન કરવાની મહેનત. બાકી આપણે આગળ દાખલા કર્યા તેમાં તો એમ જોઈ એટલે ખબર પડી જાય સર આ કોમન નીકળી જાય, સર પેલું કોમન નીકળી જાય. પણ આમાં વિચારવું પડે ને, મહેનત માંગે. આ દાખલા હું માંગે કાવ્યા? થહે? તૈયાર છો આ મહેનત કરવા માટે નિધિ? કોનાથી નહીં થશે આ મહેનત? કોણ છે નબળો? આંગળી ઊંચી કરે. કહેવામાં શરમ આવે છે જયેશ? કઈ નહીં તો અલગથી આવજે અને મને કહેજે સર મારો મેન નહીં પડ્યો એમ. કેવું હોય તો કહી દેજે. જો તું હાર માની લીધી હોય તો કહી દેજે મને. ચાલો આગળ વધીએ. ક્રિસા રેડી? નેક્સ્ટ દાખલો બીજો હવે એના પછી. ચાલો સૌથી પહેલા ઓમ. શું કરવાનું? બે નિયમ ચેક કરી લે. પહેલો નિયમનું પાલન થાય છે? ઘાટના ઉતરતા ક્રમમાં નથી ચાલ, ઉતરતા ક્રમમાં ગોઠવીને આપશે કોણ ખબર? એનું નામ છે જયેશ. જયેશ ગોઠવી આપ. પહેલું પદ એ કયું લખું? બે ઘાટ વાળું. કોઈ એને બોલવા દેજો. જો તમને લોકોને આ ચોખ્ખી વાત કહી દેમ વચ્ચે નહીં બોલવાનું. એને કીધું એને બોલવા દેવો. એને આવડે તો ઠીક, નહીં આવડે તો કઈ નહીં, તો એને શીખવા મળે. બોલ. 72 m સ્ક્વેર. ઇંગ્લિશમાં બોલ 72 m સ્ક્વેર. પણ જયેશ તું એક વસ્તુ ચૂકી ગયો, ચિહ્ન હાથે લઈને ચાલવું પડે. -72 m સ્ક્વેર. જયેશ પછી 22 3 m. પણ ચિહ્ન તો બોલાનું +22 3 m. આવું નહીં બોલાયેલા, 223 બોલવાનું. ચાલો એના પછી જલ્દી જયલા ઝડપ વધાર. -165. ચાલો એના પછી બીજો નિયમ. પ્રાચી થાય છે બીજા નિયમનું પાલન? નથી થતું. તો હવે તો જોવો, જો m સ્ક્વેર નો સહગુણક ઋણ આવે ને, હા કાલે કીધેલું શું કરવાનું? માઇનસ કોમન. એટલે આ રીતના માઇનસ પાડ્યું. હવે માઇનસ કોમન કરીએ તો આ ટોને ટોનના ચિહ્ન બદલી નાખવાના. આ -72 નું +72 m સ્ક્વેર, આ પ્લસ નું -223 m, આ માઇનસ નું +165. બસ હવે આપણે જેમ કરતા ટાઈમ ચાલુ કરી દઉં. ચાલો આ બેનો ગુણાકાર ચાલુ કરો. ફાસ્ટ સ્પીડ જોઈશે હે મને ગુણાકારમાં. 165 ને 72 નો ગુણાકાર. બેટા 165 100. ઓકે મેં આને જોઈ લીધું, મને લાગ્યું 105 લખી નાખ્યું તું. થાય 11664. 11664 ડન. બીજા બધાનું પણ આવે આવું. હર્ષ પરફેક્ટ. આજ આવ્યો તારું ગુણાકાર. બીજો આવ્યો. રોહિત તું કહી દે ફાઇનલ. ભાઈ તું મને ફાઇનલ કે. 11880. આરચી 11880. વાત સાચી છે. 5 નું 10 એટલે છેલ્લે મીંડું પડવું જ જોઈએ. 11880. હર્ષ તારો બી આજ ગુણાકાર આવ્યો. ચાલો હવે 11880 ના એવા બે અવયવ ભવ્ય કે જેનો બોલ વાક્ય પૂરું કરા. જેનો સરવાળો કે બાદબાકી? અંતિમ પદ જો વત્તા. આહરે નહીં બોલ, અહીંયા જોવાનું હતું. તારી નજર જોઈને મેં કહી દીધું કે તું આહરે બોલો. જેનો સરવાળો કેટલો થાય? 223. નીલ કેટલો લાવવાનો છે સરવાળો? સરવાળો કે બાદબાકી? સરવાળો લા. અંતિમ પદ વત્તા છે. ચાલો અવયવીકરણ કરો જાતે. 11880 નું અવયવીકરણ કરો. કેમ કે એવો કોઈ ઘડિયો આપણને નથી આવડતો કે જે ઘડિયામાં 11880 આવતો હોય. ને એવું હોય તો પછી 1000 સુધીના ઘડિયા મોડે કરી આવજો કાલે. એમાં આવી જશે આ બધું.
11,880 ના અવયવ પારો. શું પારો? અવયવ પારો. 2 પચામ 10, 2 નવામ 18, 2 ચોક 8, 2 જીરોમ જીરોમ. 2 દુ 4, 2 નવામ 18, 2 સટામ 14 ને 0. 2 એકા 2, 2 ચોક 8, 2 નવામ નહીં, 2 અઠામ 16 ને 2 પચામ 10. હવે ટોને 3 ચોક 12, 3 નવામ 27, 3 પચામ 15. પાછું ટોને 3 એકા 3, 3 છંગ 18, 3 પચામ 15. એટલે કેમ બેઝિક મેથ્સ છઠ્ઠા ધોરણમાં અવયવીકરણ શીખેલા. કયામાં? છઠ્ઠામાં. પણ હજી 10માં આવ્યા પછી બી આ નહીં આવડે તો શું કરીએ હવે આપણે? શું કરું? છોડો. 3 પચામ 15, 3 પચામ 15, 11 પચા 55, 11 એકા 11. આ ઘનાથી તો આ જ નથી પડતા અવયવ. શું દાખલો થશે? અવયવમાં અટકી રહેલા છે. ઘરે પ્રેક્ટિસ કરવાનું કરો. આ નિધિ મેડમે જે શીખવાડ્યું તેની પ્રેક્ટિસ કરો. રૂનાલી પૈરા અવયવ? હા ચાલો, 2 જોડી તમારે જ બનાવવાની છે આ વખતે. કોશિશ ચાલુ કરો. હું ચાલુ કરો? કોશિશ કરો. આરું અવડું કશે બી 2 જોડને ભેગા કરો. ચાલ ક્રિશા ચાલુ કર તારી કોશિશ. ટ્રાય એન્ડ ટ્રાય, you will get the success. કોઈને પહેલી કોશિશમાં જવાબ મળશે તો કોઈને બીજી, તો કોઈને 50મી. જોઈએ કાવ્યાને કઈ કોશિશમાં જવાબ મળે. સરવાળો 223 લાવવાનો છે. નીલ બાદબાકીની. હું બી કોશિશ ચાલુ કરી દે મારી. 11 પચામ 55, 55 તાલી 165, 3 તાલી 9, દુ 18, દુ 36, દુ 72. ઓય આવી હો ગયું મારું તો. બોલો કેવું પડે એમ જોઉં. પહેલી કોશિશમાં સક્સેસ. કેટલો લકી છું મેં. પહેલી જ કોશિશમાં મને સક્સેસ મળી ગઈ. મળી તમને આ સક્સેસ? એમ લક હોવું જોઈએ, નહીં તે કોઈ કોઈ વાર લક બી જોઈએ. પહેલી કોશિશમાં જ આવી ગયેલું. હા કાવ્યા સાચું બોલ. નિધિ તું તો કોશિશ જ નહીં કરી તો જ નહીં આવ્યું. પહેલી કોશિશમાં એમ કે ભાઈ આ 11 પચામ એ આ કા ચાલ્યો. 11 પચાસ 55 ને 55 તાલી 165, 3 તાલી 9, દુ 18, દુ 36, દુ 72 ને આ બેનો સરવાળો કરીએ. ને આ સરવાળો ક્યાં બહુ ટેવી થતો છે? ઉભા રહ્યો, આ તો ભૂલ છે. એક 11 તાલી 33, 33 તાલી 99. ભાઈ કયું આવેલું તમારું? આ લોકો જોયું બધાનું ખોટું હતું તો હું જોઈને તમે કેતા હતા? બોલો. 5 તાલી 15, દુ 30, દુ 60, દુ 120. ની મેર પડ્યો. બીજું ચાલો એ કરો ભાઈ. 11 દુ 22, દુ 44, દુ 88, 5 તાલી તાલી 45 તાલી, 5 તાલી 15, 4 તાલી 12 ને 1 13. કરો તો સરવાળો. હવે તો આવી જ જોયું. આવી ગયું ને? જોયું? ભલે પહેલા ખોટું પડ્યું પણ પછી સક્સેસ મળી ને નૈતિક. કોને? મને. ને તમે ને
દર વખતે હું જ શીખવાડો આ બધું? લાવવું જ પડે રિયા તારે, આ કરવું પડે આરચી. નેક્સ્ટ ટાઈમ થી હવે હું અહીંયા હોય હો નથી પાડવાનો. ચાલો નીલ, ચાલો એ કોશિશ નું લખાવો અહીંયા. 135 ને 88, 223 ની નિશાની જો. ભવ્ય, ભવ્યને બોલવા દેજો. ભવ્ય 135 ને પ્લસ કે માઇનસ? ને 88 ને હું પ્લસ? બેવ ને માઇનસ. આહરે બોલે છે, તને નથી સમજ પડતી એટલે. તને ખબર પડે છે કેવી રીતના નિશાની આપવાની, હા કે ના? હું બોલ્યો હા એમ કહી લો ને, હા કે ના એમ બોલ. પાક્કું? આ બેવને કેમ માઇનસ આપ્યું? અલા બેવને માઇનસ આપીએ તો જ તો બેવનો સરવાળો થાય, તો જ તો આ સરવાળો 223 થાય. ચિહ્ન સાથે રમત, બેઝિક મેથ્સ એમાં શીખવાલું ને મેડમે. બેવની નિશાની સરખી હોય તો સરવાળો, બેવની નિશાની જુદી હોય તો બાદબાકી, આવું જ શીખવાલું કે બીજું કઈ શીખવાલું? કે ઓછા ઓછા વધતા એટલે સરવાળો, એવું શીખવાલું? ભાઈ તું કેમ નહીં શીખવા? ચાલો ભાઈ, પહેલું પદ બેઠું 72 m². ચાલ ક્રિસા, મધ્યમ પદના ટુકડા. પહેલો ટુકડો -135 m. નીલ બીજો ટુકડો -88 m. ને એના પછી આ વત્તા 165 બેઠા. દક્ષ પહેલા બે માંથી કોમન, દોરાવો મગજ. 135, 15 નવામ 135 ને 8 નવામ 72, એટલે હું કોમન નીકળે? 9. 9 m કોમન, 9 અઠામ 72 નો 8 ને 15 નવામ 135 નો 15 ઓછા. ચાલો ભાઈ આ બે માંથી આ 165 ના અવયવ અહીંયા લખેલા જ છે કે નથી લખ્યા? આર્યું 11 5 3 ને 88 માં બી 11 આવે. 11 બેવમાં, 11 કોમન, 11 અઠા 88, 12 ઓછા છે તો શું કરવાનું? નિશાની બદલો, વત્તાનું ઓછા ને 11 કોમન એટલે 45 15. બેવ કાઉન્સ સરખા આવ્યા ખરા? તો પહેલા કાઉન્સમાં 8 m ઓછા 15, બીજા કાઉન્સમાં 9 m ઓછા 11. ના માઇનસ દેખાય એ બેઠું રવા દેવાનું. ઓકે ચાલો જવાબ ચેક કરવો છે તમારે? કરી લીધો જવાબ ચેક? આવી ગયો ને? ચાલો નેક્સ્ટ 7મો દાખલો. રેડી કાવ્યા? રેડી ને? પહેલો નિયમ, નિધિ પહેલો નિયમ થયું પાલન, ક્રમમાં છે. બીજો નિયમ નથી થયો તો માઇનસ ને કોમન. 25 બનું x², એના પછી ભવ્ય વત્તાનું ઓછા 49x વત્તા 1 નું ઓછા 1. સમજ પડે છે ને? ચાલો હવે આ બેનો ગુણાકાર કરો. ગુણાકાર જલ્દી. 25 બાનું એકા, 25 બાનું કોણ કોણ ગુણાકાર કરવા બેઠેલું? 25 બાનું ને 1 વડે ગુણ્યા તો 25 બાનું. એના પછી અંશ, સરવાળો કે બાદબાકી? બાદબાકી. અંતિમ પદ ઓછા તો બાદબાકી, અંતિમ પદ વત્તા તો સરવાળો. અલા મેં આ કેટલી વાર બોલાવો વાક્ય, તમે લોકો મગજમાં ઉતારો. અંતિમ પદ વત્તા અંતિમ પદ જોવાનું, અંતિમ પદ વત્તા હોય તો એમ શું કરે? અંતિમ પદ વત્તા હોય તો બાદબાકી કેમ બોલે છે? અંતિમ પદ વત્તા હોય તો સરવાળો ને ઓછા હોય તો? ચાલ જઈલા અહીંયા સરવાળો લેમ કે બાદબાકી? કેટલી લાવવાની? 49. ચાલ લઈ આવું. પારો અવયવ પારો 2592 ના. જઈલા એક કામ કરો, 1000 સુધી ઘડિયા મોડે જ કરી નાખ, ટેન્શન જ નહીં અવયવ પારવાનું. બે થી ચાલુ થઈ જશે. જયદેવ, અરે ઓ જયદેવ, મગજ ચાલે છે ને? સમજ પડે છે ને બેટા? કઈ નહીં, થોડુંક બી પડતું છે ને બસ. કાલે હજી થોડુંક વધારે સમજ પડશે, પરમ દિવસે હજી થોડુંક વધારે, અને 10 દિવસ પછી બધું જ સમજ પડશે. જયેશ કામ ચાલુ રાખ.
બે એકા બે, બે દુ 4, બે નવા 18, બે છંગ 12, બે છંગ 12, બે ચોક 8, બે અઠામ 16, બે ટાલી 6, બે દુ 4, બે ચોક 8, 324, 18 નો વર્ગ 324, 18 નો વર્ગ 324, એટલે અહીંયા 18 18 નહીં લખી નાખતા, બે ભાગ ચલાવો. બે એકા બે, બે છંગ 12, બે દુ 4, બે અઠામ 16, બે એકા બે, 27 ટાલી 81, 3 નવામ 27, 3 ટાલી 9, 3 એકી 3. બધું સેટ થઈ ગયું? કોઈને કહેતી નહીં હે? ચાલો બાકીના ચાલુ કરો. જેનું સેટ થઈ ગયું હોય તે ચૂપચાપ બેસી રહેવો, ને જેનું નહીં થયું હોય તે કોશિશ ચાલુ કરી દો. ચાલુ કરી દે રિયા, કોશિશ. આ ઈઝી છે, આમાં થઈ જશે. ચાચા રૂનાલી કોશિશ, કોશિશ પે કોશિશ, કોશિશ પે કોશિશ, કશિશ નહીં લા, કોશિશ. વાહ પ્રાચી, તું બહુ વહેલું પહેલી ટ્રાયમાં કે બીજી? પહેલી જ ટ્રાયમાં એમ લકી છે તું. તારું નસીબ નહીં ચાલે. હા લેવાનું તો બધું જ, પણ બે ભાગમાં. એક ભાગ બનાવ ને જે વધ્યું તેનો બીજો ભાગ બનાવ. આવી ગયો કોનો? નૈતિક નો ને ધાર્મિક? એક મિનિટ, તમારા બેવનું એક હાથે કે રીતના આવ્યું? હાથે કર્યું ને? ની પપ્પા, હાથે નહીં કરે તો હરખું કઈ રીતના થયું? કઈ નહીં, મને નૈતિક પર વિશ્વાસ છે, આ ધાર્મિક પર ડાઉટ છે. પોતપોતાની રીતે જ કરજો, હે ને? ઓકે. ધાર્મિક સાચું તું જાતે જ કર્યું ને? તો વાંધો નથી. હું વાત કરે ઓમ, સક્સેસ, વેરી ગુડ. ચાલો ઓમ તું કહી દે તારો જવાબ. 81 ને 32 સાચું? જય આરચી, તારો કે મેર નહીં પડ્યો આ વખતે. પ્લસ જ તો નહીં, માઇનસ કરવાનો હતું. 81 ને 32, 3 ટાલી 9, ટાલી 27, ટાલી 81, 2 દુ 4 દુ 8 દુ હોલ દુ 32. એમ આ રીતના હીરે હીરું હોય ને બધા હાથે તો ફટાફટ થઈ જાય. બાકી ઊંધું ચટું મિક્સમાં હતે તો વાર લાગી જતે. હર્ષ લાવવાના છે જવાબ આપણે બી, વગર પગલ આવીએ. 81 ને 32. ચાલો નિધિ 49 ની નિશાની જો તો 81 ને 32 ને પાક્કું ને? ચાલો નીલ તું અહીંયા ધ્યાન આપજે, પછાડી ની જોયા કર. આ 25 બાનું x સ્ક્વેર બેઠા. ચાલ એના પછી આરચી આના ટુકડા. પહેલો ટુકડો -81x ને બીજો +32x ને એના પછી -1. ચાલો પહેલા બે માંથી કોમન. કાવ્યા આ 25 બાનું ના અવયવ લખેલા જ છે ને, તો આ 81 એની અંદર આ રહ્યો. આ 25 બાનું ના અવયવમાં 81 એટલે 81 કોમન, 81x. વૈધું હું 25 બાનું માંથી 81 કોમન કર્યો તો વૈધું હું, કેમ કે 81 ગુણ્યા 32 25 બાનું થતા છે ને, એટલે 32 વૈધા. ઓછા 81 x કોમન એટલે અહીંયા 1. આ બે માંથી કોમન કઈ કોમન ની નીકળે તો કોમન કોને લેવાનું? ઓમ 1 ને કૌંસમાં 32x ઓછા 1 બેઠું. અંશ શું નિયમત પડી? હા એમ જલ્દી બોલવાનું યાર, બહુ વાર લગાવી દીધી. પહેલો કૌંસ 32x ઓછા 1 અને બીજા કૌંસમાં 81x વત્તા 1. ક્લિયર? ધાર્મિક એની ડાઉટ? ચાલો નેક્સ્ટ દાખલો. એના પછી 8મો દાખલો. નિયમ નંબર 1 નથી લાગુ પડતો. ચાલો પહેલું પદ -k², એના પછી બીજું પદ કયું આવશે? -8k અને ભવ્ય છેલ્લું પદ +2688. કાવ્યા નિયમ નંબર 2, માઇનસ કોમન કરવું પડે. કૌંસમાં k² પછી બોલો +8k -2688. ચાલો અહીંયા k² ની આગળ કઈ નથી તો હું સમજવાનું? કરો ગુણાકાર. 26 88 એકા, જલ્દી કરજો.
2688 ગુણ્યા 1 એટલે 2688 એવા બે અવયવ ભવ્ય બોલશે જેનો જેની સરવાળો કે બાદબાકી બરાબર છે જેની બાદબાકી કેટલી ચાલો જલ્દી જલ્દી અવયવ પાડ દો 2688 ના અવયવ બાદબાકી 8 અંશ બેટા કઈ બી થાય આ વખતે જવાબ લાવવાનો છે આપણે નસીબ વગરની રિયા કોશિશ પર કોશિશ કર પણ જવાબ લાવજે 8 બાદબાકી બે જોડી બનાવ અને એ બેવની બાદબાકી 8 લાવ ચાલો જોઈએ કોનાથી થાય લાગે પહેલી કોશિશ બધાની ફેલ ગઈ અમુક ના તો અવયવ જ નથી પડતા ચાલો હું બી કોશિશ ચાલુ કરી દઉં ભાઈ હાથે નહીં કરો હે અલગ અલગ કરો રિયા તું તારી રીતના કર તું આરચી તારી રીતના કર ભાઈ મારું તો આવી ગયું આપણું આવી ગયું ત્રીજી કોશિશમાં સક્સેસ આપણું તો આવી ગયું ચાલો જલ્દી હવે તમે બી લઈ આવો જો અહીંયા હું લખીને હંતારી દેમ એટલે તમને એમ નહીં થાય કે સર ખોટું બોલતા છે કારા અક્ષરથી લખા એ ભૂલી ગયો અને યાદ આવ્યું ઓય આ તો બહુ ધ્યાનથી જોઈ તમે ઉભા રહો ઢાંકીને લખવા દો અલા મગજ દોડાવો અહીંયા આ બધામાં મગજ દોડાવો તો ના કરતા આવી ગયો પાકો નૈતિક હું આવ્યું 64 ને 56 પાકું ભાઈ મારું તો 56 આવેલું પણ બીજું 48 આવેલું તું 56 64 ક્યાંથી લઈ આવ્યો 7 દુ 14 દુ 28 દુ 56 3 દુ 6 દુ 12 દુ 24 દુ 48 પેલો 64 ક્યાંથી લઈ આવ્યો 56 ને 48 આવે પાટિયા બેહાયરા નૈતિક હે 56 ને 48 56 માંથી 48 જાય તો 8 કેવા 8 વત્તા 8 ચાલો ભાઈ ઓમ નિશાની બોલ 56 ને માઇનસ 56 ને પ્લસ ને 48 ને બી ચાલો ભાઈ માઇનસ બેઠું કે સ્ક્વેર 8 કે ના ટુકડાઓ વત્તા 56 કે માઇનસ 48 કે એના પછી આ માઇનસ 2688 બેઠા ચાલો પહેલા બે માંથી કોમન
કે કોમન કૌંસમાં કે વત્તા 56 ને આમાંથી 48 ને 26 88 આ 26 88 માં 48 છે જ એટલે 48 કોમન કૌંસમાં કે નિશાની બદલજો પ્લસ ના વધ્યું તે 56 સમજ પડશે માઇનસ ચાલો પહેલો અવયવ કે વત્તા 56 ને બીજો કે ઓછા 48 શું લાગે જવાબ આવી ગયો હે કે આવી ગયો જવાબ સમજ પડી જાય કાવ્યા મજા આવતી છે ને ચાલો એના પછી 9મો દાખલો હવે આ દાખલામાં કઈ લેવાનું નહીં મળે કેટલો ઈઝી દાખલો અચાનક આવી ગયો પાલન થાય છે બેવ નિયમનું અહીંયા એક રો 6 એકા ચાલો ભાઈ કેટલા લાવવાના છે 5 3 દુ 6 3 ને 2 લખી દમ ને 3 દુ 6 3 ને 6 એકા 6 3 દુ 6 માં વાંધો હું પડ્યો 3 માંથી 2 જાય તો 1 અહીંયા આપણે 5 લાવવાના છે બાદબાકી કેટલી લાવવાની છે 5 એટલે 6 એકા 6 6 માંથી 1 જાય તો 5 કેવા 5 વત્તા 5 6 ને ઓછા 6 ને વત્તા ને 1 ને બી ઓછા ચાલો x સ્ક્વેર બેઠો એના પછી હર્ષ વત્તા 6x પછી માઇનસ x પછી માઇનસ 6 ચાલો ભાઈ આ બે માંથી કોમન x કૌંસમાં x વત્તા 6 માઇનસ આ બે માંથી કોમન 1 માઇનસ છે નિશાની બદલો x પ્લસ 6 આવ્યો બે કૌંસ સરખો x પ્લસ 6 બીજા કૌંસમાં x ઓછા 1 પતી ગયું ચાલો નેક્સ્ટ એના પછી છેલ્લો 10મો દાખલો આજનો બધું ઓકે ઉલટો ક્રમ પહેલું પદ ધન 24 એકા 10 લાવવાનું છે ભાઈ 6 ચોક 24 6 ને 4 શું થયું 12 દુ 24 કેમ 6 ચોક 24 માં શું વાંધો છે જયલા 6 ને 4 10 નથી થતા 24 ના એવા બે અવયવ જેની બાદબાકી 10 બાદબાકી 10 12 દુ 24 12 માંથી 2 જાય તો 10 સમજ પડતી છે ને અંશ 10 ની નિશાની માઇનસ 12 ને 2 ને 24y સ્ક્વેર માઇનસ 12y વત્તા 2y ઓછા 1 રોહિત કોમન 12 દુ 24 2y અંદર 12 એકા 12 એટલે 1 આ બે માંથી કોમન કૌંસમાં 2y ઓછા 1 2y ઓછા 1 12y વત્તા 1 શું લાગે જવાબ આવી ગયો કે આવી ગયો જવાબ કોને નિયમત પડી હું નિયમત પડી ધાર્મિક ઓકે ચાલો હવે થોડુંક લેસન આપવામાં આવશે તમને આ છે તમારું લેસન 20 દાખલા કેટલા દાખલા 20 હા આ તે કઈ નહીં આ તમને કેટલો ટાઈમ જોઈએ આ લેસન કરવા એક કામ કરો આવતા સોમવારે આ 10 તો કરી નાખજો ને મંગળ 10 દાખલા કરવા જ પડે કલાકનું કામ છે ખાલી નહીં વધારે ટાઈમ લાગે ટાઈમ કરવો જ પડશે ધોરણ 10 કોને કહેવાય ધોરણ 10 નો મતલબ હું દિવસ હું રાત ક્યાં દિન ક્યાં રાત આજે સુબહ કલ હે શામ સમજી ગયા આજે શિયાળો કાલે ઉનાળો પરમદારે કઈ બી થાય આજ પછી એવું નહીં વિચારતા હું નહીં કરી શકા હું ટ્રાય કરા શરૂ કરા સર તમે 10 કીધા 10 ની 20 કરા શરૂ એસએસબી વાંચા 20 દાખલા બી કરા બેઝિક મેથ્સ બી કરા સર મારી પાસે સ્કૂલમાં રજા છે સર સ્કૂલમાં રજા છે મારી પાસે ટાઈમ જ ટાઈમ છે મારી પાસે દિવસના 12 કલાક છે લેસન કરવા વાંચવા કેટલા કલાક 12 કલાક તો આ 12 કલાકનો હું ઉપયોગ કરીશ સમજી ગયા બધા લેસન તો કરીને જ આવવું પડશે કઈ પણ થાય ઈમાનદારીથી લેસન કરવાનું કોઈની નોટમાંથી નહીં કરવાનું નહીં આવડે તે પોહા હે પણ લેસન કોપી કરવાનું નહીં પોસાશે બરાબર તમારા મોઢા જોઈને તમારી માસૂમ શકલ જોઈને હું તમને માફ કરી દેવા કે સર મને નહીં આવડ્યું કઈ વાંધો નહીં પરંતુ એમ કીધું કે સર મેં જોઈને જ નહીં આવડ્યું કોશિશ કરવાની કે ભાઈ આ દાખલો છે કોશિશ કરી બહુ કોશિશ કરી પછી નહીં આવડ્યો તો માફ સમજી ગયા અને મને ખબર કઈ ના પડે તમે કોશિશ કરી જે કોશિશ કરી તે લઈને આવવાનું તો હું તમને તમારી ભૂલ હોધીને આપા હું તમને તમારી
ભૂલ હોધીને આપા કે તું આ ભૂલ કરી, તારી કોશિશમાં આ ભૂલ હતી. સમજી ગયા? લઈને બેસી જજો આજે ઘરે ગઈને રાતના. આવે એટલે મને લેસન જોઈએ જ. આ તને કહી દીધું. તું એક કામ કર, કાલે ટ્યુશન આવી જજે, કેમ કે તું સોમવારે જવાનું ને, સોમવારે જવાનું ને, તું કાલે અહીંયા આવીને લેસન કરવા જ બેસી જા. મહિલા કાલે